એ બહુ ધ્યાન રાખવાનું. કાચનો ટુકડો ડાયમંડ ન બની જાય આપણા મનમાં, એ ધ્યાન રાખજો. નહીં તો ડાયમંડના પૈસા તમે કાચના ટુકડા માટે આપી દેશો. આ બધી ફિટનેસની આપણે વાત કરી. ધીસ ઇઝ મેન્ટલ એન્ડ ઇમોશનલ ફિટનેસ. હાઉ ટુ ડેવલપ ધેટ ફિટનેસ. એ ફિટનેસ આપણી કેવી રીતે ડેવલપ થાય? તો પહેલી અગત્યની વાત છે કે નીતિ નિયમ અને સિદ્ધાંત હંમેશા ચોખ્ખા રાખવા. કોઈ પણ પ્રકારની કુટેવો ન રાખવી. વ્યસન તો ક્યારેય કરવું જ નહીં. એટલે તમારી ઘણી બધી એનર્જી બચશે. આ 3 વાત કહેવા પાછળનો હેતુ એ છે કે તમારી એનર્જી તમે કોન્ઝર્વ કરશો તો મેન્ટલી અને ઇમોશનલી તમે સાઉન્ડ રહેશો. મેન્ટલી સાઉન્ડ એટલે તમે ડેપ્થ ઉપર વિચારી શકશો કોઈ પણ વાતને, અને ઇમોશનલી સાઉન્ડ એટલે તમારા ભાવો તમે કંટ્રોલ પણ કરી શકશો અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સંજોગોમાં વ્યક્ત પણ કરી શકશો. સો મેન્ટલ એન્ડ ઇમોશનલ બેલેન્સ માટે આ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું, ચારિત્ર હંમેશા દ્રઢ રાખવું, કોઈ ખોટા ફેલ ફતુર આપણે કરવા નહીં, અને નીતિ નિયમ સિદ્ધાંત હંમેશા સાચા રાખવા. તો તમારી મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેન્થ ખૂબ વધી જશે. તમારું વ્યક્તિત્વ અને ચારિત્રનું ઘડતર એવું થશે કે તમને ક્યારેય કોઈ પણ ઠેકાણે ખોટો નિર્ણય લઈને કદાચ તમે મોટી ભૂલ એ ક્યારેય નહીં કરો. ઘણી વખત શું થાય કે કંઈક ધંધો હાથમાં આવી ગયો અને આર્થિક રીતે લાભ થઈ જાય, પછી ફેલ ફતુર શરૂ થઈ જાય છે, પછી દારૂ શરૂ થઈ જાય, દારૂની પાર્ટીઓ શરૂ થઈ જાય, માંસ પણ શરૂ થઈ જાય, અને આ તમાકુ કે વ્યસન એટલે કે દારૂનું વ્યસન એના કરતાં પણ ઘણી મોટી બીજી કુઆદતો છે એ બધી પણ શરૂ થઈ જાય. પછી એ જીવન ખોવાનો વારો આવે. એ ફિટનેસ નથી. પૈસો ગમે તેટલો આવે, પ્રતિષ્ઠા ગમે તેટલી આવે, જે આપણું ચારિત્ર છે એ તો આપણા અંકુશમાં હોવું જોઈએ ને. જે આપણા નીતિ નિયમ સિદ્ધાંત છે એની બહાર તો આપણે પગ કેવી રીતે મૂકી શકીએ? તમે રોજ જીમમાં જઈને માઇક ટાયસન જેવું શરીર ડેવલપ કર્યું હોય તો અગ્નિમાં આંગળી ના નખાય. હું ઘણી વખત કહું છું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવે તો પણ પ્લગમાં આંગળી નખાય નહીં, નહીં તો ચોંટી જાય. તું ભલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો હોય, પ્લગમાં થોડે આંગળી નખાય. એમ તું ગમે તેટલો ધનાઢ્ય થયો હોય, 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ, ચારિત્રમાં ખામી આવી એટલે બધું જ જતું રહે છે. દક્ષિણ અમેરિકામાં વેનેઝુલા નામનો એક દેશ છે. વેનેઝુએલાની પ્રજા આજથી દશકો પહેલાની વાત છે, ખૂબ ગરીબ હતી. વરસાદ પણ અનિયમિત રહેતો, એટલે ડ્રોટ એટલે કે દુષ્કાળ પણ ઘણા પડતા, અને બીજી કોઈ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ત્યાં નહીં થયેલો, કારણ કે ત્યાં અભ્યાસ ભણતરનું સ્તર પણ એટલું સમાજમાં નહોતું. અચાનક ખનીજ મળી આવ્યું, અને એ પણ પેટ્રોલિયમ, ઓઇલ, અને ખૂબ તેલ નીકળ્યું, ખૂબ તેલ નીકળ્યું. એટલે પ્રજા પાસે ખૂબ પૈસો આવ્યો. ડ્રિલિંગ વાળા પાસે પૈસો આવ્યો, ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક પાસે પૈસો આવ્યો, વેપારી પાસે પૈસો આવ્યો, એક્સપોર્ટર પાસે આવ્યો, બધા પાસે. પણ અચાનક પૈસા આવ્યા ને, એ જીરવવા ને એ બહુ અઘરી વાત હોય છે. વેનેઝુએલાની પબ્લિકે જીરવી ના શકી, અને બધા જ પ્રકારના વ્યસનો અને ફેલ ફતુર શરૂ થયા. અને એક સમય એવો આવ્યો થોડા 3-4 દશકો પછી કે પ્રજા અત્યંત વ્યસની, અત્યંત સ્વચ્છંદી અને ખૂબ મોટી મોટી કુટેવોમાં પડી ગઈ, જેના લીધે રોગ પણ ખૂબ વધ્યા. નીચેથી તો મિનરલ રિસોર્સિસ જેનું સ્તર હતું એ પૂરું થઈ ગયું. આ બાજુ કોઈએ બચાવ નહીં કરેલો, કે કોઈ એવી સ્ટેબલ રીતે ચાલે એવા ધંધાની ઇન્ડસ્ટ્રી ડેવલપ નહીં કરેલી. એ લોકોને એમ જ હતું કે પાતાળ સુધી ખોદીએ ત્યાં સુધી આ નીકળવાનું જ છે. બધા જ પાયમાલ થઈ ગયા. દેશ અત્યારે પાછો એટલો જ ગરીબ થઈ ગયો છે. એને ઇતિહાસકારોએ આ ઘટનાને એવું નામ આપ્યું છે કે ઇટ ઇઝ કોલ્ડ ધ વેનેઝુએલા ઇફેક્ટ. આને વેનેઝુએલા ઇફેક્ટ કહેવાય કે તમે પૈસાને જીરવી ના શકો અને અચાનક આવેલો મોટો પૈસો એ તમે કુઆદતોમાં વાપરવા માંડો તો બધી જ તમારી ફિટનેસ જતી રહેશે. મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ બધી જ જતી રહેશે. બીજી એક વાત આમ એટલા માટે વાત કરી કે ઘણી વખત સંજોગો પરિસ્થિતિ આપણને અનુકૂળ હોય, આવું ખનીજ નીકળ્યું પણ એ પોતે ફિટ નહોતા, તો એક
એ જીરવી શક્યા નહીં. એટલે આ દ્રષ્ટિએ પણ આ પ્રસંગને મૂલવજો કે તમારે ભગવાનની કદાચ મોટી કૃપા થાય, તમારું પ્રારબ્ધ એકદમ ચમકી જાય, તો એ જીરવવા માટે પણ તમે ફિટ હોવા જોઈએ. હા, એ જીરવવા માટે. નહીં તો મુંબઈમાં તાજ હોટલમાં એક વેઇટર હતો, એને લોટરી લાગી. એના મિત્રે કીધું કે તને લોટરી લાગી છે. તેને ટિકિટ જોઈ, તપાસી, નંબર મેચ થયો. ઘણા વર્ષો પહેલાની વાત છે, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું એટલે કહેતો નથી, પણ ઘણા કરોડો રૂપિયા હતા કે જેને આ લોટરી લાગી હતી. એને એમ થયું કે મને લોટરી લાગી, આટલા કરોડો રૂપિયાની લાગી, અને છટકી ગયું. આખી જિંદગી એક જ વાક્ય બોલતો હતો, લોટરી લાગી, લોટરી લાગી, પતી ગયું. જીરવવું ને એ અઘરું છે, બહુ જ અઘરું છે. એટલે તમે ફિટ ના હો ને મેન્ટલી અને ઇમોશનલી, આવા ચારિત્રના ઘડતરથી, સ્પષ્ટ વિચારોથી, તો ઘણી વખત કુદરતની મહેરબાની થશે ને એ પણ તમે જીરવી નહીં શકો. એટલે એ રીતે પણ તમારે ફિટ રહેવાનું. ઘણી વખત તમારી પાસે બધું જ હોય પણ તમારી વિચારધારા જો નબળી હોય, તમે ફિટ ના હો, તો અંતિમ પરિણામ ખૂબ ગંભીર આવી શકે છે. કેફે કોફી ડે, CCD બધું જ હતું. જે લાયબિલિટી હતી એને કરતા એમની એસેટ્સ લગભગ ડબલ જેવી હતી. અંદાજે આંકડા છે કે 7 થી 8,000 કરોડની લાયબિલિટી હતી અને સામે કંઈક 13-14,000 કરોડની પ્રોપર્ટીઝ હતી. અંદાજે આંકડા છે પણ નજીક છે. આમાં બીજું કંઈ કરવાનું નહોતું. કોફીના બગીચા બેંકમાં મૂકી દેવાના હતા, બીજું શું કરવાનું હતું. એટલે બીજી વાત આ છે કે તમારી પાસે બધું જ હોય પણ તમારી વિચારધારા જો સહેજ પણ નબળી પડી તો કોક પ્રસંગ તમારા મન ઉપર સવાર થઈ શકે છે. ટાઈમે પરિસ્થિતિ સંજોગોને ઓળખીને એમાં ક્યારે પ્રવેશ કરવો અને ક્યારે નીકળવું. તમે જો ફિઝિક્સ ભણ્યા હો, બાયોલોજી ભણ્યા હો, તો એમાં એક પ્રયોગ આપણે આવતો. દેડકાને છે પાણીની ટ્રેમાં રાખે અને ધીમે ધીમે પાણી ગરમ કરે. દેડકાને જેવું પાણી ગરમ અનુભવાય ને એટલે પોતાનું બોડી ટેમ્પરેચરની સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરે. આ બધી શક્તિ વાપરીને આ વધેલા ટેમ્પરેચરને એડજસ્ટ થવાનો પ્રયત્ન ચાલુ રાખે. આ વાક્ય યાદ રાખજો, પછી વ્યવહારની દ્રષ્ટિએ સમજાવું છું. ટેમ્પરેચર વધતું જાય એટલે કે દેવું વધતું જાય અને સામે પૂરો પ્રયત્ન કરતો જાય કે દેવાની વાત ક્યાંય બહાર ના આવે, હું આ દેવા સામે ટકી જાઉં, આ દેવાને ભરપાઈ કરી દઉં, પૂરી એનર્જી વાપરે. પણ એક સમય એવો આવે કે જ્યારે દેડકાથી પછી એ ટેમ્પરેચર સહન ન થાય. એક સમય એવો આવે કે માથે ચડી ગયેલું દેવું છે પછી તમારાથી સહન થાય નહીં. એ વખતે તમારે કૂદીને બહાર પણ આવવું હોય, કારણ કે હજી તમે તો જીવતા તો છો જ, હજી દેડકો જીવતો છે, પણ સતત પેલા ટેમ્પરેચરની સામે પોતાની બોડીનું ટેમ્પરેચર એડજસ્ટ કરતા કરતા બોડીની બધી શક્તિ વપરાઈ ગઈ. એટલે હવે એને ખબર છે કે ટેમ્પરેચર વધી ગયું છે, મારી ચામડી બળી રહી છે, હું એ મરી જઈશ અને આટલું જ કૂદવાનું છે, ટ્રેનની બહાર નીકળવાનું છે, પણ એનામાં કૂદીને બહાર આવવાની શક્તિ રહેતી નથી અને પછી એ ત્યાં મૃત્યુ પામે છે. એમ વ્યવહાર અને ધંધો કરતા કરતા પણ એક લિમિટ ક્લિયર રાખવાની કે ટેમ્પરેચર આટલું વધે એટલે કૂદીને બહાર આવી જવાનું.